દેવ દિવાળી એટલે કે દેવોની દિવાળી. કાર્તિકી અમાસના દિવસે આપણે દિવાળીની ઉજવણી કરીએ છીએ. ત્યારબાદ 15 દિવસે કાર્તિકી પૂર્ણિમાના દિવસે દેવ દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. આજે આપણે જાણીશું તેના મહત્વ અંગે અને તે દિવસે આપણે કેવી રીતના પૂજા અર્ચના કરવી તે અંગે જાણવા નિષ્ણાંત. નમસ્કાર, હું ડૉક્ટર હેતલ પ્રજાપતિ. આજે આપણે દેવ દિવાળી વિશે વાત કરીશું. દેવ દિવાળી દિવસે કયા કયા કાર્ય કરીએ જેનાથી આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ અને વૃદ્ધિ થાય. દેવ દિવાળીના દિવસે એક મહત્વ એવું છે કે ગંગાજીમાં સ્નાન કરો. બીજું મહત્વ છે કે તમે મંદિરમાં જઈને દીપદાન કરો. એ કરવાથી ઘરમાં તમને ઘણો લાભ થાય છે. ત્રીજું એક મહત્વ એ છે દાનનું કે તમે ગૌશાળામાં જઈને ગાયોને ઘાસ ખવડાવો. અને ચોથું દાન એ છે કે તમે કોઈ પણ મંદિરે જઈને યલો કલરની મીઠાઈનું દાન કરો. અને મંદિરમાં જઈને તમે ત્યાં આગળ ગોરાચન છે, કેસર છે કે ઠાકોરજીને સામગ્રીને લગતી કોઈ પણ વસ્તુનું દાન કરો. આનું મહત્ત્વ દેવ દિવાળીના દિવસે કરવામાં આવ્યું છે. ઠાકોરજીને યલો કલર બહુ જ પસંદ છે અને યલો કલરનો પસંદ છે તો આપણે ઘરે શું કરીશું? તમે જે ઘરના ઉમરા ઉપર જે સ્વસ્તિક કરો છો એ હળદરથી કરવામાં આવે છે. બીજું, ઘરની અંદર દીપ પ્રજ્વલિત કરવામાં આવે છે. જે મંદિર છે એની આગળ રંગોળી કરવામાં આવે છે. અને જેવી રીતે આપણે દિવાળી મનાવીએ છીએ એવી રીતે આપણે દેવોને દિવાળીના દિવસે એમને મિષ્ટાન કે અંકુટ ધરાવવામાં આવે છે. તમે ઘરે 5 મીઠાઈ, 11 મીઠાઈ કે 32 મીઠાઈ કે 16 મીઠાઈનું અંકુટ કરી અને દેવોને પ્રસન્ન કરી શકો છો. ભગવાનને જે નવડાવવાનું છે એમાં તમે કેસર સ્નાન કરાવી શકો છો. અગર તમારે કેસર સ્નાન ના કરાવવું હોય તો તમે મધથી પણ ઠાકોરજીને નવડાવી શકો છો અને પંચામૃતિ પણ નવડાવી શકો છો. વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરી શકો છો. અને સાથે સાથે જે વ્યક્તિને શારીરિક પીડા છે કે જેના કારણે તેનો જીવ છૂટતો નથી અને એમને તકલીફ પડી રહી છે એ લોકો માટે ગજેન્દ્ર મોક્ષનો પાઠ પણ તમે કરી શકો છો. ઘણા વ્યક્તિને ઘરમાં દરિદ્રતા છે અને ઘરમાં તકલીફો છે જેનો કોઈ અંત જ નથી આવતો, તો એ લોકો મંદિરમાં જઈને દીપદાન કરવું જોઈએ. જેવી રીતે કે 5 દીપનું દાન છે કે 11 દીપનું દાન છે, એ દાન કરવાથી સારું રહે છે. બીજું કે વિષ્ણુ ભગવાનને સૌથી વધારે પ્રિય પીપળો છે, તો પીપળા આગળ જઈને જે લોકોને પિતૃદોષની તકલીફ છે એ લોકો વિષ્ણુના મંદિરે કાં તો જ્યાં પીપળા છે જેને બધા પૂછતા હોય ત્યાં આગળ જઈ અને ત્યાં આગળ 21 દીવા કરે, 11 દીવા કરો તો એમના જે પિતૃઓ છે એ શાંત થાય છે અને આશીર્વાદ આપે છે. અને એ દિવસે પૂનમ પણ છે. પૂનમના દિવસે તમે ઠાકોરજીને ખીરનો પ્રસાદ ધરાવો અને એમાં કેસર નાખીને જે ખીર બનાવો છો એ ખાઈને ઠાકોરજી અને તમારી જે કુળદેવી છે એ પ્રસન્ન થાય છે અને તમને સારામાં સારા લાભ આપે છે.